વિદ્યાર્થી મિત્રો, એકમ અને માપન પ્રકરણમાંથી નીટ 2004માં આ પ્રશ્ન પૂછાયો હતો. પ્રશ્ન જે શૂન્યાવકાશની પરમિટિવિટીનો એકમ નીચેનામાંથી કયો છે? વિકલ્પ એ કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર હોલ સ્ક્વેર, બી કુલમ્બ પર ન્યૂટન મીટર, સી ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, ડી કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. હવે આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટીનો એકમ શોધવાનો છે. તો આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી માટેનું જે સૂત્ર છે એ જોઈએ. તો આપણે જાણીએ છીએ કે બે ક્યુ વિદ્યુત ભારિત કણો જો એકબીજાથી આર અંતરે રહેલા હોય તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ જે છે એ એફ બરાબર ક્યુ સ્ક્વેર અપોન 4πε0 ડી સ્ક્વેર. અહીંયા આર સ્ક્વેર પણ આપણે લખી શકીએ, અહીં આપણે ડી સ્ક્વેર લખ્યું છે, બરાબર. હવે આ ε0 જે છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, જેનો આપણે એકમ શોધવો છે. તો તેને આપણે સૂત્રનો કરતા બનાવીએ. તો ε0 બરાબર ક્યુ સ્ક્વેર અપોન 4πf ડી સ્ક્વેર. તો હવે ε0નો એકમ એટલે કે ક્યુ સ્ક્વેર અપોન એફ ડી સ્ક્વેરનો એકમ થશે, કારણ કે 4π તો અચળાંક છે. તો હવે ક્યુ સ્ક્વેરનો એકમ, ક્યુ એટલે કે વિદ્યુતભાર, તેનો એકમ કુલમ્બ, બળનો ન્યૂટન અને ડી અંતરનો મીટર, એટલે કે કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. તો આપેલા ઓપ્શનમાંથી ડી ઓપ્શન આપણા માટે સાચો છે, એટલે કે આપણે લખી શકીએ કે સાચો વિકલ્પ ડી છે. ક્લિયર મિત્રો?